અને પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી કે જેઓ હાલ અંતિમ સફરે નીકળ્યા છે, રાજકોટમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે, ત્યારે હાલ ગાર્ડ ઓફ ઓનર આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. એ પૂર્વ મુખ્યમંત્રી છે, એ વ્યક્તિ છે, એ રાજનેતા છે કે જેમને સંવેદનશીલતા સાથે જોડવામાં આવી રહ્યા છે, કારણ કે રાજકારણીઓમાં અસામાન્ય કહેવાય એટલી નમ્રતા આ નેતામાં હતી. અને એ જ કારણ છે કે સૌ કોઈ તેમની સાથેના સંસ્મરણોને વાગોળી રહ્યા છે. ગ્રીન ચોકડીથી નિવાસસ્થાન સુધી, તેમના નિવાસસ્થાન સુધી તેમની અંતિમ યાત્રા નીકળી રહી છે અને અંતિમ દર્શનાર્થે તેમના નશ્વર દેહને મૂકવામાં આવશે. પરંતુ 5 થી 6 વાગ્યા દરમિયાન તેમની અંતિમ યાત્રા નીકળશે અને 6 વાગે રામનાથપરા સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવશે. પરંતુ હાલ તેમના નશ્વર દેહને લઈને અંતિમ યાત્રા નીકળી રહી છે, ત્યારે મોટી સંખ્યામાં રાજકોટવાસીઓ તેમના અંતિમ દર્શને જોડાયા છે. આ એ મુખ્યમંત્રી છે કે 2016થી 2021 સુધી તેઓ મુખ્યમંત્રી રહ્યા હતા, પરંતુ જ્યારે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાનું હતું ત્યારે પણ તેમણે ખૂબ સહજતા સાથે રાજીનામું આપી દીધું હતું. અને ત્યારબાદ પણ તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે એક સરપંચ પાસેથી તમે રાજીનામું તો માંગી લો, એ પણ રાજીનામું નહીં આપે, પરંતુ અમારા સંસ્કારોમાં સિંચન છે કે કાર્યકર્તા તરીકે આખી જિંદગી કામ કરવાનું છે ને, એટલા માટે હું જ્યારે મુખ્યમંત્રી નહોતો ત્યારે પણ હું સીએમ હતો, હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ સીએમ હતો, અને મુખ્યમંત્રી નથી ત્યારે પણ સીએમ છું. અને આ સીએમ એટલે કોમન મેન, અને કોમન મેન તરીકે જ હું હંમેશા કામ કરતો રહીશ, કારણ કે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે મારી અંદર આ મૂલ્યોનું રોપણ કરવામાં આવ્યું છે, મારી અંદર આ સંસ્કારો સિંચવામાં આવ્યા છે. એ મુખ્યમંત્રી છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું ત્યારે તેમની દીકરીએ પણ એક ભાવુક પોસ્ટ કરી હતી તેમના સ્વભાવને લઈને, તેમના ચરિત્રને લઈને. વિજયભાઈ રૂપાણીની 20મી વિદાય સૌ કોઈ અત્યારે નમ આંખે એમને વિદાય આપી રહ્યા છે. આપણી સાથે બીજેપીના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ જોડાયા છે. રાજુભાઈ એમની સાથે દાયકાઓથી જોડાયા. રાજુભાઈ, તમે તો વિજયભાઈની સાથે સંઘર્ષના કાળથી જોડાયેલા છો, શું કહેશો? વિજયભાઈ રૂપાણી એક એવો વ્યક્તિત્વ હતા કે સદા સક્રિય, સખત મહેનતુ, સખત પરિશ્રમી. એ માણસના મનમાં ક્યારેય કોઈ પ્રશ્નનો ઉકેલ ન હોય એવી વાત જ નહોતી. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન લઈને જાય. અને બીજું, નરેન્દ્રભાઈ મોદીના નિકટના સાથીદાર, આદરણીય અમિતભાઈ શાહના નિકટના સાથીદાર, છતાં એ સાવ જમીનથી જોડાયેલો કાર્યકર્તા. આજે એક બાજુ નરેન્દ્રભાઈની સાથે બેસવાનું એમને હોય, અને સાથે એક બૂથનો કાર્યકર્તા એ પણ વિજયભાઈને જાતા હોય કે વિજયભાઈ 1 મિનિટ, અને વિજયભાઈ ઊભા રહી જાય. જમીનથી જોડાયેલા નેતાઓ બહુ ઓછા હોય છે. અગાઉ આપણે સાંભળેલું રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક, આ પ્રકારનું એક વ્યક્તિત્વ કે જે એક સાલસ, નિખાલસ. બીજું કે એને રાજનીતિમાં કોઈ પ્રતિસ્પર્ધી નહોતા, એના કોઈ દુશ્મન નહોતા, એને કોઈના પ્રત્યે કડવાશ નહોતી, કોઈના પ્રત્યે નફરત નહીં. અજાત શત્રુ કહી શકીએ તો એ ખરા અર્થમાં વિજયભાઈ રૂપાણી હતા. અને બીજું કે 87માં એક કોર્પોરેટર બન્યા. એના કોર્પોરેટર બન્યા પછી રાજકોટ મહાનગરપાલિકામાં એટલા વિકાસના કામોને ગતિ આપી, વેગ આપી. અરવિંદભાઈ મણિયાર પછી જે એક વેક્યુમ મૂક્યો હતો એ આજે વિજયભાઈના સ્વરૂપમાં પાર્ટીએ પૂરો કર્યો. વિજયભાઈ આજે રાજકોટનો જે વિકાસ જોવા મળે છે, એ આજી ડેમમાં આજે 10 વર્ષમાંથી 8 વર્ષ આજી ડેમ ખાલી રહેતો હતો, એ આજી ડેમ આજે 12 માસ પાણીથી હિલોળા લે છે. આજે અટલ સરોવર, નવું રેસકોર્સની વાત હોય, એમ્સની વાત હોય, ઇન્ટરનેશનલ એરપોર્ટની વાત હોય, 5 ફ્લાયઓવરની વાત હોય, દરેક જગ્યાએ તમને વિજયભાઈ રૂપાણી દેખાય કે વિજયભાઈને કારણે આ વિકાસ શક્ય બન્યો. જો વિજયભાઈ ન હોત તો આ પ્રશ્ન થાય. વિજયભાઈ હરમેશ સતત સક્રિય, નવા કાર્ય. બીજું કે બહુ મોટા મેજર પ્રોજેક્ટ હોય તો એ સાહજિકતાથી મેં એમને જોયા છે કે આજી ડેમમાં પાણી ભરવા માટે મચ્છુ ડેમથી પાણીની પાઇપલાઇન નાખવાની હતી. ઇરિગેશનના અધિકારીઓ એમને મિટિંગ માટે પ્રયત્ન કરતા હતા. મુખ્યમંત્રી સાથે દોડધામના મિટિંગોના કારણે મળી નહોતા શકતા. એમાં એક અધિકારીએ મને સંપર્ક કર્યો, એમ કે જાદવ કરીને. આદરણીય વિજયભાઈને મેં કીધું તમે આવી જાઓ. વિજયભાઈ પ્રત્યે અમને લોકોને એટલી ખાતરી કે વિજયભાઈને અમે કહેશું એટલે મળી રહેશે. વિજયભાઈને મળવા હેમુ ગઢવી ઓલે બોલાવ્યા. 8:30 વાગે એ લોકો આવી ગયા. ત્યાં ભયાજી જોશી સાથે કાર્યક્રમ હતો. 3 કલાક કાર્યક્રમ ચાલ્યો. 11:30 વાગે કાર્યક્રમ પૂરો થયો. વિજયભાઈને કીધું આપના અધિકારીઓ આપને મળવા માટે રાહ જોઈએ, કે અત્યારે હશે. મેં કીધું ગાડીના બોનેટ ઉપર એમણે મચ્છુ ડેમથી રાજકોટ આજી ડેમ સુધીની પાણીની પાઇપલાઇનની ડિઝાઇન ક્લિયર કરી. આજે એને લીધે રાજકોટમાં 15 મહિનાથીમાં પાણી આવી ગયું. રાજકોટનો આજી ડેમ 12 માસ એમ કે પાણીથી હિલોળા ભરપૂર ભરેલો પડ્યો છે, થેન્ક્સ ટુ વિજયભાઈ રૂપાણી. રાજુભાઈ, પાયાના કાર્યકર, નાના કાર્યકરે કેમ મોટું બનવું, કેમ પાર્ટીના કામ કરવા, સંયમ ના ગુમાવવો, ગમે તેવી પરિસ્થિતિની અંદર એક કહી શકાય કે શીખ, એક પોતે એક કાર્યકર્તાઓ માટેની યુનિવર્સિટી, એક પોતે આખો અભ્યાસક્રમ હતા. 100% એક પાઠશાળા હતા કે વિજયભાઈ રૂપાણીનો આચરણ વ્યવહાર એકદમ કોઈથી બિલો ધ બેટ ન ગયા. ક્યારેય એમનામાં હળવી ચીપ વાત ના આવે.
બીજું કે રાજનીતિમાં એમણે ક્યારેય એવા શસ્ત્રો અજમાવ્યા જ નહીં કે જેનાથી કોઈનું ચારિત્ર હનન થાય, ચારિત્ર ખંડન થાય. ત્રીજી, એના મનમાં એક વાત હતી કે વ્યક્તિ કરતાં પક્ષ મહાન છે, પક્ષ કરતાં દેશ મહાન છે. અને આ સૂત્રને એમણે જીવન મંત્ર બનાવ્યો અને એના આચરણોમાં એક એક પગલે આ જોવા મળતું હતું. એમનું એક જીવન વિહાર, એક આદર્શ કાર્યકર્તા, એક આદર્શ સામાજિક અગ્રણી, મેયર હોય, મંત્રી હોય, સંગઠનમાં પ્રદેશ અધ્યક્ષ હોય, એક દરેક જગ્યાએ એમણે એક આદર્શ ઉદાહરણો સ્થાપિત કર્યા, જેને કારણે કાર્યકર્તા વિજયભાઈને કામ કરતા જોવે તો એ કાર્યકર્તામાં બગાડ ના આવે. એક તો હરમેશ લોકોની વચ્ચે રહેવું, લોકોની સાથે સારી રીતે લોકોને પ્રશ્ન ઉકેલવા, લોકોની સાથે આપણો વ્યવહાર સાદગીપૂર્ણ હોય, શાંતિપૂર્ણ હોય, ઉમળકાભેર હોય. આ વિજયભાઈએ પોતાના આચરણ દ્વારા કાર્યકર્તાની સામે મૂક્યું. અને હું માનું છું એક જીવતી જાગતી પાઠશાળા કહો કે એક સ્કૂલ હતા વિજયભાઈ, કે એક આદર્શ કાર્યકર્તા કેવો હોય, એક દેશભક્ત રાષ્ટ્રવાદી કાર્યકર્તા કેવો હોય. એ ગીતો પણ ગાતા, શિવાજીના ગીતો ગાય, જીજા માતાના ગીતો ગાય. એને રૂએ રૂએ રાષ્ટ્રવાદ હતો, એને રૂએ રૂએ દેશભક્તિ હતી, એને રૂએ રૂએ સમાજ સેવા હતી. આવા વિજયભાઈ ત્યારે આજે હું માનું છું કે રાજકોટના વિકાસના શિલ્પી, રાજકોટના વિકાસના સ્વપ્નદ્રષ્ટા વિજયભાઈના જવાથી એક વેક્યુમ ઊભો થયો છે, એક અવકાશ ઊભો થયો છે. એ અવકાશ ક્યારે પૂરો થશે, કોણ પૂરો કરશે, આવનારા દિવસોમાં ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પક્ષનો એક હોનહાર આગેવાન, એક તારલો એ ખરી પડ્યો છે. અકાળે અકસ્માતે જ્યારે એમનું મૃત્યુ થયું છે ત્યારે વિજયભાઈની સાથે બીજા પણ 241 અને કુલ મળીને 274 બીજા 275 લોકોના અકાળ અવસાન થયા છે. તમામને આજે અમે વિજયભાઈની સાથે સાંત્વના આપીએ છીએ, એમના પરિવારજનોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ. પરંતુ વિજયભાઈ આજે આપ જુઓ તો રાજકોટ બીજી ત્રીજી વાર બંધ હોય ને એવું વાતાવરણ લાગે છે. રાજકોટ સ્વયંભૂ બંધ હોય. જે રસ્તેથી વિજયભાઈની યાત્રા નીકળવાની છે, વિજયભાઈનો પાર્થિવ શરીરને લઈને આવવાના છે રથ દ્વારા, એ રસ્તા મોટાભાગના બંધ થઈ ગયા છે. પ્રજાના હૃદયમાં વિજયભાઈ પ્રત્યેની લાગણી એ સ્વયંભૂ છે, સ્વૈચ્છિક લાગણી છે. એ વિજયભાઈએ લોકોના હૃદયમાં પ્રાપ્ત કરેલો આદર છે. વિજયભાઈએ લોકોના મનમાં જે માન મેળવ્યું, લોકોના હૃદયથી એમને જે આદર મેળવ્યો, એ આજે પ્રતિબિંબિત થાય છે. આવા વિજયભાઈ એક હોનહાર કાર્યકર્તા, એક હોનહાર નેતા, નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસુ સાથીદાર, અને ભારતીય જનતા પક્ષ જ્યારે જે પહેલાં ગુજરાત અને ત્યારબાદ દેશમાં પણ શાસનધુરા સંભાળી છે, એના પાયાના પથ્થર જે થોડા ઘણા એમાં એક વિજયભાઈ રૂપાણી હતા. આવા વિજયભાઈ રૂપાણીને આજે શ્રદ્ધાંજલિ સભા છે. મન નથી માનતું કે વિજયભાઈ જે હરમેશ અમારી સાથે હતા, 6 લોકસભાની ચૂંટણી હોય, 6 વિધાનસભાની, 5 કોર્પોરેશનની ચૂંટણીઓ, 17 ચૂંટણીઓમાં મીડિયા સેન્ટરની સાથે અમે બે કામ કર્યું છે. એમને કામ કરતા જોવા એક પણ લાવો હોય. આવા વિજયભાઈના આત્માને ભગવાન ચિત્ત શાંતિ આપે, મોક્ષ ગતિ આપે, એ જ પ્રાર્થના. બિલકુલ. તો વિજયભાઈ રૂપાણીની દરેક યાદો છે એ અલગ અલગ કાર્યકર્તાઓ આગેવાનોના મનની અંદર રહેલી છે ને એટલા માટે જ આજે આખું રાજકોટ છે એ નમ આંખે એમને વિદાય આપી રહ્યું છે. કેમેરામેન માધવ ભટ્ટ સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. તો રાજકોટ આજે વિજય રૂપાણીને વિદાય કહી રહ્યું છે. ગુજરાત આજે અંતિમ અલવિદા કહી રહ્યું છે એક એવા નેતાને કે જેમણે ક્યારેય સજ્જન અને સાદા હોવાનો દેખાડો કરવા માટે મહેનત નહોતી કરવી પડતી, કારણ કે તેઓ જન્મજાત સજ્જન હતા. હિરેન રાવલ પણ આપણી સાથે જોડાયેલા છે. હિરેન, હવે એ યાદોને વાગોળવામાં આવી રહી છે, પરંતુ ઘણા બધા એવા વિડીયો કે જે બતાવતા હતા કે કેટલી નમ્રતા એમની અંદર ભરેલી હતી. એ દિવ્યાંગ બાળક જે રૂપાણીને જાણે દાદા સમજીને ભેટી પડ્યું હતું, તેમના ગાલે ચુમ્મીઓ ભરતું એ બાળક, અને એની સાથે સાવ સહજતા સાથે બાળક બની ગયેલા રૂપાણીનો વિડીયો આજે સૌ કોઈના હૈયાને લાગણીઓથી ભરી રહ્યો છે. એ જ એમની લાક્ષણિકતા હતી સમગ્ર રાજકોટ અને ગુજરાતની અંદર કે જ્યારે તેઓ સીએમ એટલે કે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ એક કોમન મેન તરીકે કોઈ પણ વ્યક્તિની સાથે તેઓ રહેતા હતા. અને એટલા જ માટે કદાચ એ બાળકનો વિડીયો હોય કે પછી એમના જે સાથે કામ કરનાર જે વ્યક્તિના જન્મદિવસ પર તેમણે કેબિનેટમાં જવાનું મોડું કર્યું, અથવા તો તેમના સારથી હોય, આ તમામ લોકોના પ્રસંગો છે કે ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કે સૌરાષ્ટ્રના કાર્યકર્તાઓના જે પ્રસંગો છે એ પ્રસંગો પરથી અને આજની આ રાજકોટના રાજમાર્ગો પર જે લોકો અહીંયા પહોંચ્યા છે એ ભીડ પરથી જ સ્વાભાવિક રીતે ફલિત થાય છે કે એ લોક નેતા તરીકે પ્રસ્થાપિત કેવી રીતે થયા હશે અને લોકો માટે એમણે જે કામ કર્યા છે, રાજકોટને રાજકોટ મહાનગર બનાવવા માટે અને મેટ્રો સિટીમાં એક આગવી હરોળમાં રાજકોટને લઈ જવા માટે જો કોઈએ કામ કર્યું હોય તો એ વિજય રૂપાણી છે. વિજય રૂપાણીએ આજ રાજકોટની અંદર લગભગ 10 થી 15 જેટલા ઓવરબ્રિજ રાજકોટની અંદર આપ્યા છે. આ સાથે વૈશ્વિક સ્તરની હોસ્પિટલ એટલે કે એઇમ્સ પણ રાજકોટમાં વિજય રૂપાણીના કાર્યકાળ સમયે આવી છે.
એ જ પ્રકારે ઇન્ટરનેશનલ હીરાસર એરપોર્ટ કે જ્યાં તેમનો નશ્વરથી લાવવામાં આવ્યો એ પણ વિજય રૂપાણીની દેન છે કે જેને સૌરાષ્ટ્રમાં અને રાજકોટમાં ખાસ આ એરપોર્ટ આપવામાં આવ્યું છે. આવા પ્રકારના નાના મોટા અનેક કામો તેમણે સૌરાષ્ટ્ર, રાજકોટ અને ગુજરાત માટે કર્યા છે અને એ જ કામો અને એ પણ કોઈ પણ પ્રકારની કોઈ દંભ, કોઈ દેખાવો વગર માત્ર એક કાર્યકર્તા તરીકે તેઓ રહ્યા છે. મુખ્યમંત્રી હોવા છતાં પણ કાર્યકર્તા તરીકે તેઓનો કાર્યકાળ લોકો જાણીતા છે. એટલા જ માટે ચીફ મિનિસ્ટર નહીં પરંતુ કોમન મેન એ નામ તેમના માટે પ્રચલિત થયું છે. એ જ સંવેદનશીલતાની કારણે તેમને સંવેદનશીલ મુખ્યમંત્રીનું બિરુદ છે એ પણ આપવામાં આવ્યું છે અને લોકો એ નામથી તેમને સંબોધે છે. અને એટલા જ માટે એમનો રાજકોટમાં 1978માં રાજકોટ કોર્પોરેશનનો સભ્ય તરીકેનો કાર્યકાળ હોય, રાજકોટ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રાજકોટના મેયર, રાજકોટથી રાજ્યસભાના સાંસદ, ધારાસભ્ય, આ બધા જ તેમના જે પદ છે એ માત્ર પદ નહીં પરંતુ એક જવાબદાર વ્યક્તિ તરીકે, એક કાર્યકર્તા તરીકે એમણે જે કામો કર્યા છે એ તમામ કામો અહીંયા બોલે છે અને લોકો પણ એમને યાદ કરી અને અહીંયા એમના નેતાને છેલ્લી વિદાય આપવા માટે અહીંયા તેઓ આવેલા છે. નેતાઓ જે અહીંયા છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું. સાથે અહીંયા ચાલી રહ્યા છે એમના નેતાને વિદાય આપવા માટે આવેલા છે. કારણ કે તો તમામ લોકો આજે તેમને યાદ કરી રહ્યા છે. એ દિવસ યાદ આવે છે કે જ્યારે તેમણે રાજીનામું આપ્યું હતું 2021માં અને ત્યારે એમની પુત્રી રાધિકા રૂપાણી કે જેમને મળવા જ તેઓ જઈ રહ્યા હતા અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા. એ રાધિકા રૂપાણીએ પોસ્ટ કરી હતી કે વિજય રૂપાણી એક દીકરીની નજરે, ત્યારે એમણે કહ્યું હતું કે શું રાજકારણીઓએ સંવેદનશીલતા, શાલીનતા ન રાખવી જોઈએ? અમારા મતે ન્યુસન્સ અને વિરોધ કરતા સરળતાથી સત્તાના લોભ વગર પદ છોડવું એ જ સૌથી વધારે હિંમત ભર્યું છે અને મારા પિતાએ કામ કર્યું છે. અને રાજકોટથી હિરેન રાવલ આપણી સાથે લાઈવ જોડાયા છે. દરેક વ્યક્તિ, નાનામાં નાનો માણસ હોય કે કોઈ કાર્યકર્તા હોય કે નેતા હોય, સૌ કોઈ કહી રહ્યો છે કે એવા વ્યક્તિ હતા કે કારણ કે રાજકારણીઓમાં આટલી બધી નમ્રતા એ અસામાન્ય છે અને વિજયભાઈ એ અસામાન્ય વ્યક્તિત્વ હતા. તો સ્વાભાવિક રીતે એ વ્યક્તિત્વ હતું અને એ વ્યક્તિત્વના કારણે જ આજે એમના આ અંતિમ દર્શનમાં એમને આ અંતિમ વિદાય આપવા માટે જે નેતાઓ અહીંયા પહોંચ્યા છે, જેમાં રાજ્યથી લઈ અને પ્રદેશ સ્તરથી લઈ અને રાષ્ટ્રીય સ્તરના એક બાદ એક નેતાઓ છે, તે અહીંયા તેઓ પહોંચેલા છે અને તેમના આ નશ્વર દેહને તેની અંતિમ સફર સુધી લઈ જવા દેવામાં આવી રહ્યો છે. ભૂપેન્દ્રસિંહજી છે, એમની સાથે બેન પણ છે. અહીંયા તેમના છેલ્લી જે સફર છે એમાં અંજલિબેન પણ તેમની સાથે જોડાયા છે. એમનો આખો પરિવાર એ છેલ્લી સફરમાં તેમની સાથે છે. હંમેશા તેઓ અંજલિબેનને પણ ત્યાં સાથે રાખતા હતા. અંજુ કહીને હંમેશા સંબોધન તેઓ કરતા હતા ને અત્યારે હવે આ નશ્વર દેહ જે છે એને અહીંયાથી ગતિ વધારવામાં આવી છે એ બોડી અહીંયા લઈ જવા માટે. કારણ કે જે નિર્ધારિત સમય હતો એ નિર્ધારિત સમય કરતાં ઘણું મોડું સમય થયો હોવાના કારણે અહીંયાથી તેમને લઈ જવા માટેની ગતિ વધારવામાં આવી છે. તો વિજય રૂપાણી કે જેમના નશ્વર દેહને લઈ જવામાં આવી રહ્યો છે, ત્યાં અંતિમ દર્શનાર્થે મૂકવામાં આવશે. ત્યારબાદ રામપરા ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. પરંતુ વિજય રૂપાણી કહેતા કે હું અડધી પીચે આવીને રમું છું, પણ આમ જિંદગીની અડધી પીચે મોત સામે આવશે તેવી કલ્પના કોઈએ નહોતી કરી અને એટલા માટે જ આ આઘાત હજુ પણ સ્વીકારવો એ કેટલાય લોકો માટે ખૂબ મુશ્કેલ છે. આજે દરેક દિલમાં ગમ છે, દરેક આંખો નમ છે, કારણ કે શાંત, સ્મિત, મૌન વાણી સેવા આપનારા નેતા માટે હવે ગુજરાત મૌન છે, પણ એવું મૌન કે જે હૃદય સુધી સંભળાય છે. આજે વિજયભાઈ સંસ્મરણોમાં છે અને ગુજરાત આઘાતમાં છે. એક નેતા તરીકે એમની ઘણી ઉપલબ્ધિઓ રહી, પરંતુ જમીન સાથે જોડાયેલા નેતા અને એવા નેતા કે જેઓ સૌ કોઈની સાથે ખૂબ સારી રીતે મળતા, નમ્રતાથી મળતા, નાનામાં નાનો માણસ હોય કે પછી કોઈ મોટો વ્યક્તિ હોય, એ કેશુભાઈ પટેલ પછીના એક એવા નેતા કે જેમણે સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત બનાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, એ વિજયભાઈ રૂપાણી હતા.
એ તેઓ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમના જ કાર્યકાળ દરમિયાન પ્રધાનમંત્રી મોદીનો એ ડ્રીમ પ્રોજેક્ટ સૌની યોજના એનું મોટાભાગનું કામ થયું હતું અને રાજકોટ કે જ્યાં પાણીની ખૂબ અછત રહેતી, તંગી રહેતી, પાણીનું સંકટ રહેતું, જળ સંકટને ઉકેલવામાં મુખ્યમંત્રી તરીકે તેમણે ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી અને સૌરાષ્ટ્રના પાણીની સમસ્યાને દૂર કરવામાં, થોડી ઘણી અંશે પણ દૂર કરવામાં તેમની ખૂબ મહત્વપૂર્ણ કામગીરી રહી હતી. આ ઉપરાંત રાજકોટમાં એમ્સ આવે તે માટે પણ તેમણે ખૂબ પ્રયત્નો કર્યા હતા. તેમના જ કાર્યકાળ દરમિયાન રાજકોટની ભાગોળ હીરાસર ગામમાં રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે ઓળખાતા એક નવા એરપોર્ટનું કામ ચાલુ થયું હતું. અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિરે પણ વિજયભાઈ રૂપાણી સાથેના તેમના સંસ્મરણો વાગોળ્યા. અમદાવાદમાં જે પ્લેન દુર્ઘટના બની છે તેમાં જે પૂર્વ સીએમ જે રૂપાણી છે તેમનું નિધન થયું છે તેને લઈને જે છે તે શોક આખા રાજ્યમાં ફેલાયો છે. ખાસ કરીને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર છે તેની સાથેના વિજય રૂપાણી સાથેના સંસ્મરણો છે તેને આપણે જાણવાની કોશિશ કરીએ. પૂર્વ સીએમ મુખ્યમંત્રી નિધન થયું છે, દુઃખની લાગણી છે, શું છે? પ્રથમ તો આખી જે દુર્ઘટના બની છે એ આપણા માટે એક કાળો દિવસ. એ 290 સુધીના આપણા સ્નેહીઓ આપણે ગુમાવ્યા છે અને એમાંય આપણા લાડીલા જેનો આપણા હૃદયમાં જેનું સ્થાન હતું એવા વિજયભાઈ સાહેબ રૂપાણી, એમને હું ખૂબ મળ્યો, ઘણીવાર મળ્યો. અમારો સાણંદ પ્રોગ્રામ અને એક સહજતાથી મેં કીધું કે આપણા ખાલી સીએમ સાહેબ એટલું નહીં, એ સારું ગાય પણ છે, તો એક એની ક્ષણે એક સહજતાથી એ સ્ટેજ ઉપર અમારી સાથે એમણે એક ગીત પણ એણે ગાયું. અને કહેવાનો મતલબ કે સીએમ હોય કે સેવક હોય, જ્યારે ખાલી પાર્ટીનું કામ કરતા હતા અથવા તો સમાજ ક્ષેત્રમાં કામ કરતા ત્યારે પણ એનું જીવન એ જ હતું અને પોતે મુખ્યમંત્રી હતા આપણા ત્યારે પણ અમને ક્યારેય એ માણસમાં અમને અભિમાન નથી દેખાણું. અને આજે હું કહેતા મને ઓલું થાય કે શું એ માણસમાં લાગણીઓ. કોઈ એમને કીધું કે સાહેબ અમરીશભાઈ કોંગ્રેસના ધારાસભ્ય, ત્યારે એણે કીધું કે કોંગ્રેસના છે કે મારે નથી જોવું, પણ એ ગુજરાતમાં આવું કાર્ય કરનારો માણસ ને આવું કાર્ય કરી રહ્યા છે, એક મારા ગુજરાતના મુખ્યમંત્રી તરીકે એની પીઠ થાબડવા જવું જોઈએ. હું તો આ તકે એટલું જ કહું કે મારી બેન અંજલીબેનને, એમના દીકરાને ભગવાન આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. સાથોસાથ જે આપણા કેટલા ભાઈઓ 290 જેટલા બહેનો ભાઈઓ જે પોતાનો જીવ ગુમાવ્યો છે એ બધાને આ તકે હું ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. વિજયભાઈ રૂપાણી સાહેબ એ આપણા હૃદયનો ટુકડો હતા અને કાયમ હૃદયમાં એનું સ્થાન રહેશે. તો આ હતા માયાભાઈ આહિર કે જે વિજય રૂપાણીના નિધન બાદ શોક વ્યક્ત કરી રહ્યા છે અને કલાકારો માટે જે વિજયભાઈ રૂપાણીએ કામગીરી કરી છે તેને આજે પણ લોકો અને કલાકારો છે તે ભૂલી શક્યા નથી અને આજીવન પણ તેના હૃદયમાં સ્થાન જમાવશે. કેટલું સંદેશ